એલા કાળુભાઈ આજે કોણ મહેમાન આવી ગયું? એલા રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી હવના હારાવાના કરે. હવે જીવદયા ટીમ ઢૂંઢસરના સ્થળ ઉપર આપણે શૂન્યમાંથી સર્જન કરવાનું છે. તો આ બધા યુવાનો તમે જોઈ શકો છો. અને અત્યારના ખ્યાલ પ્રમાણે હું તો એમ કહું કે કોઈ આગળ સમય નથી. અને આ લોકો આવ્યા છે ભાવનગરથી સ્પેશિયલ આપણી જીવદયા ટીમ ઢૂંઢસરની મુલાકાતે. અને જે લોકો અહીંયા આવે છે કાંઈક આપણે સેવાના કાર્યને આગળ લઈ જવું છે એના માટે આવે છે. તો હું જીવદયા ટીમ ઢૂંઢસર વતી એમનો દિલથી આભાર વ્યક્ત કરું છું. અને ખાસ આ બધા ભાઈઓ આવ્યા છે ત્યારે આપણે એમના માટે બે કડી બોલવી હોય ત્યારે કે વેર ઝેર ને વાયદા ઈ તો મરદની માથે હોય, કે વેર ઝેર ને વાયદા ઈ તો મરદની માથે હોય, બાકી ભાવનગર વાળાને તો આઠે પર આનંદ હોય. તો ખરેખર મિત્રો શૂન્યમાંથી સર્જન કરવું એટલે આપણે અહીંયા પક્ષીઓના ઘર બનાવવાના છે. એટલે કે છોડમાં રણછોડ વૃક્ષ મોટા કરવાના છે. જેટલી અમને સેવાનો ટાઈમ મળે એટલો અમે ટાઈમ આપી છે. પણ સોશિયલ મીડિયાના માધ્યમથી તમારે સેવા કરવી હોય તો અમારું જય બજરંગી ફેસબુક પેજ, તેમજ ઇન્સ્ટાગ્રામ આઈડી અમારી જીવદયા ટીમ ઢૂંઢસર. તમને મોજ આવે તો લાઈક કોમેન્ટ કરજો. બાકી ડાયરાને રામ રામ ને સીતારામ.